કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપણે આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ના ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યાએ એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા. આ તમે જેમને સાંભળ્યા એ છે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા. મહેન્દ્ર પાડલિયા એ પ્રચાર માટે સભા ગજવી રહ્યા હતા અને સભા દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરતા કરતા એવું બોલી ગયા કે કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હતા અને ભારતીય જનતા પાર્ટીએ એમને ઉમેદવાર આપ્યા. રાજનીતિમાં જ્યારે આવી વાત થાય ત્યારે બીજા વિપક્ષના નેતાઓ આના ઉપર બહુ જ બધા સવાલ કરે ને એવું કહે કે જો અમે તો કહ્યું હતું ને કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તો એક જ છે. મહેન્દ્ર પાડલિયાએ કયા સંદર્ભમાં આ કહ્યું એ તો મહેન્દ્રભાઈ જાણે, પણ આના કારણે ચૂંટણીની વચ્ચે પક્ષો વચ્ચે ગરમાવો આવી ગયો છે. વિપક્ષના નેતાઓ મહેન્દ્ર પાડલિયા પર ઘણા બધા આક્ષેપો કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરી રહ્યા છે. મહેન્દ્ર પાડલિયાનું આ નિવેદન અને એ નિવેદન પછી ઉઠતા એ સવાલો કે કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી એવું માની લઈએ આપણે, કારણ કે બહુ જ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ રીતના જીતી છે, પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર આપ્યા એ લોકશાહી અને એ ચૂંટણી માટે કેટલું યોગ્ય છે એ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. અત્યારે તો મહેન્દ્રભાઈએ આ નિવેદન આપ્યું છે, એના જવાબમાં એ શું કહે છે સમય બતાવશે, પણ વિપક્ષના નેતા એટલે કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટીના નેતા આક્ષેપ કરી રહ્યા છે કે મહેન્દ્રભાઈ પાડલિયા જે બોલ્યા છે એમને એકવાર વિચારવું જોઈએ. કોંગ્રેસના નેતા લલિત વસોયાએ પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે મહેન્દ્રભાઈ બફાટ કરતા હોય છે. સાથે જ ગોપાલ ઇટાલિયાએ તો પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું કે જો અમે તો કહેતા જ હતા કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એક છે અને ખુલ્લેઆમ ધારાસભ્યએ આ નિવેદન આપ્યું છે એટલે તમે માની લો કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ભેગા મળી અને ચૂંટણી લડે છે અને આમ આદમી પાર્ટીના વોટ કેવી રીતના કપાય એ બધા જ પ્રયાસો થઈ રહ્યા છે. તો પહેલાં મહેન્દ્ર પાડલિયાનું એ નિવેદન સાંભળી લઈએ પૂરું, એના પછી લલિત વસોયાએ એના જવાબમાં શું કહ્યું એ પણ સાંભળીએ, સાથે જ ગોપાલ ઇટાલિયાના આક્ષેપ પણ સાંભળીએ. કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો ખરાબ ના ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યાએ એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જે રાજકીય રીતે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટીને ક્યાંય ઉમેદવારો મળતા નથી, કોંગ્રેસ પાર્ટીની આબરૂ સાચવવા માટે અમે ઉમેદવારો આપી છીએ, એ નિવેદન બાબતે મારે કહેવું છે કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે, એને શું બોલવું, ક્યારે શું બોલવું એની પણ ભાન નથી, કાર્યકર્તા કે આગેવાનોના નામ પણ ભૂલી જાય છે. ત્યારે મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા. આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે. એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે. ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો. તમારી શું સ્થિતિ છે એ આવતા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટાની પ્રજા તમને જવાબ દેવાની છે. લલિતભાઈ, ખાસ કરીને મહેન્દ્રભાઈ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસને અમે ઉમેદવારો આપ્યા, એની પાછળનું સત્ય શું હોઈ શકે? મહેન્દ્રભાઈ ને ક્યારે શું બોલવું એને જ્ઞાન કે ભાન નથી.
એટલે આવા નિવેદનો કરે છે. અને મહેન્દ્રભાઈએ કોંગ્રેસની ચિંતા કે કોંગ્રેસની આબરૂ બચાવવા માટે આ કરવાની જરૂર નથી, કારણ કે પ્રજા એને આ વખતે સ્પષ્ટ જવાબ આપવાની છે. શું કહેશો લલિતભાઈ, એક ધ્યાન ભટકાવવાનો પ્રયાસ હોઈ શકે? મહેન્દ્રભાઈ કે ભારતીય જનતા પાર્ટીના લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે આવા વાહિયાત નિવેદનો કરી રહ્યા છે. અને કદાચ મહેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ નોટિસ આપશે, એના પાર્ટી નોટિસ આપશે કે તમે આ નિવેદન આપ્યું છે કે તમે કોંગ્રેસને ઉમેદવાર આપ્યા તો તમારામાં તેવડ હતી કે બિનહરીફ કરાવી શકાય, શા માટે તમે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની સીટ બિનહરીફ ન કરાવી? તમે ભારતીય જનતા પાર્ટી સાથે ગદ્દારી કરી છે. જે વાત આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી મેં સવારે કીધી એ જ વાત સાંજે ભાજપવાળાએ કન્ફર્મ કરી. અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતું, કોંગ્રેસમાંથી ભાજપના માણસો ચૂંટણી લડે છે. યા તો આમ આદમી પાર્ટી જીતે નહીં, યા તો ભાજપ વિરુદ્ધના મત છે એ વેડફાઈ જાય, એના માટેનું ષડયંત્ર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ચાલુ કર્યું છે.